ભાવનગરમાં કેન્દ્રીય મંત્રીના સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સતત ચોથી વાર સ્થાન પામનાર અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તથા વિવિધ સામાજિક અને વેપારી સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાનના મંત્રીમંડળમાં ભાવનગર જિલ્લાના 2 વતનીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે। નીમુબેન કે જે ભાવનગરના સાંસદ તરીકે અને મનસુખભાઈ માંડવિયા કે જે પોરબંદર બેઠક પરથી ચૂંટાયા અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે, ત્યારે આ બંને નેતાઓ આજે સાથે ભાવનગરની ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તેમજ વિવિધ સામાજિક તેમજ વેપારી સંસ્થાઓ દ્વારા આયોજિત સ્નેહ મિલન અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર આવી પહોંચેલા બંને કેન્દ્રીય મંત્રીનું ભાવેણા વાસીઓએ અતકેરું સ્વાગત કર્યું હતું। દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમના પ્રારંભ બાદ શહેર અને જિલ્લાના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ તમામ એકમોના પ્રતિનિધિઓ દ્વારા બંને કેન્દ્રીય મંત્રીનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હેરીન ભાયાણી, ભાવનગર।